દર વર્ષે વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે 24 માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। આ દિવસનો ઉદ્દેશ્ય ક્ષય રોગ એટલે કે ટીબી વિશે જાગૃતિ ફેલાવવાનો અને આ જીવલેણ રોગને સમૂળે નાબૂદ કરવા માટે લોકોમાં સમજ વધારવાનો છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। 24 માર્ચે વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડેની ઉજવણી। ટીબી વિશે જાગૃતિ ફેલાવી અને રોગને નાબૂદ કરવા ઉજવણી। ટીબી એક ચેપી અને ગંભીર રોગ હવામાંથી ફેલાય। ટીબીને નાબૂદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં। યોગ્ય માર્ગદર્શનથી ટીબી જેવી ગંભીર બીમારીને હરાવી શકાય। ક્ષય રોગ, જેને આપણે ટીબી તરીકે ઓળખીએ છીએ, તે એક ચેપી અને ગંભીર રોગ છે જે મુખ્યત્વે ફેફસાને અસર કરે છે। ટ્યુબરક્લોસિસનો ફેલાવો હવામાંથી થાય છે। ખાંસી કે છીંક દ્વારા બેક્ટેરિયા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે। વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ દર વર્ષે લાખો લોકો ટીબીથી પીડાય છે, પરંતુ સારા સમાચાર એ છે કે ટીબી સંપૂર્ણ રીતે સારવારથી સાજો થઈ શકે છે। જો સમયસર નિદાન અને યોગ્ય સારવાર મળે તો ભારત સરકાર દ્વારા ટીબી નાબૂદ કરવા માટે નિક્ષય પોષણ યોજના જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં દર્દીઓને પોષણ સહાય અને મફત સારવાર આપવામાં આવે છે। આજે 24 માર્ચ એટલે કે વર્લ્ડ ટીબી ડે। ટીબી ડેના દિવસે લોકોને ટીબી પ્રત્યે જાગૃતિ કેળવવા માટે અને ટીબીના રોગને દૂર કરવા માટે ખાસ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। લોકોમાં ટીબીના રોગ પ્રત્યે જાગૃતિ કેળવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ટીબીના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો તમને લાંબા સમય સુધી સતત ખાંસી આવવી, તાવ આવવો, થાક લાગવો, આ બધા જ લક્ષણો ટીબીના હોય છે। જો તમને આ લક્ષણો દેખાય તો તમારે તુરંત જ ડોક્ટર પાસે સારવાર લેવાની જરૂર છે। આ લક્ષણોમાંથી કોઈ એક લક્ષણ પણ જણાય તો તુરંત જ ડોક્ટર પાસે જવું જોઈએ અને તેનું નિદાન કરાવવું જોઈએ। WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે દરરોજ કરોડો લોકો ટીબીના રોગથી પીડાય છે। દરરોજ કરોડો લોકોને ટીબી થાય છે, પરંતુ ટીબી એવો રોગ નથી કે જે દૂર ના થઈ શકે। યોગ્ય સારવાર લેવાથી ટીબીનો રોગ દૂર થઈ શકે છે। ત્યારે આપણે આ લક્ષણોમાંથી કોઈ એક પણ લક્ષણ જણાય તો તુરંત જ ડોક્ટર પાસે જવું જોઈએ અને તેની સારવાર કરાવવી જોઈએ। ત્યારે દરેક લોકોમાં ટીબીના રોગ પ્રત્યે જાગૃતિ આવે ને લોકો તેનું નિદાન કરાવે તે હેતુથી આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે। જાગૃતિ, સમયસર સારવાર અને યોગ્ય માર્ગદર્શનથી ટીબી જેવી ગંભીર બીમારીને હરાવી શકાય છે। ચાલો આપણે સૌ સાથે મળીને ટીબી મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ કરીએ। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।